આજે આપણો ટોપિક છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા। જુઓ, આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે આપણી પાસે અલગ અલગ વિદ્યુત ભાર હતા। ધારો કે Q1 અને Q2 આવા બે વિદ્યુત ભાર હતા જે અનંત અંતરે પડ્યા હતા અને ત્યાંથી આપણે કોઈક બિંદુ આગળ લઈ આવ્યા અને કરવું પડતું કાર્ય શોધ્યું, જે એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, જેનું આપણે સૂત્ર ભણી ગયા, U બરાબર K Q1 Q2/R। હવે આપણે એવું કહેવું, ત્યાં તમે યાદ કરો ફરીથી કે ત્યાં કોઈ બાહ્ય ક્ષેત્ર નથી, એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી અને આપણે વારાફરતી બે વિદ્યુત ભારોને Q1 અને Q2 ને આપણે કોઈક આપેલા બિંદુએ લઈ આવ્યા હતા। હવે જે વાત કરવી છે એમાં આવો પોઈન્ટ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય અને એવી સ્થિતિમાં આપણે વિદ્યુત ભારોને લાવીએ તો શું? તો આની અંદર હું બે કન્ડિશનની વાત કરીશ, જેમાં હું પહેલી જે વાત કરું છું એમાં એકલ વિદ્યુત ભાર, એકલ એટલે કે એકાકી વિદ્યુત ભાર છે, મતલબ એક જ, તો એવો એકાકી વિદ્યુત ભાર હોય તો એવા વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેવી રીતે મળશે આપણને? તો પહેલો આપણે આ પોઈન્ટ લઈએ કે એકાકી વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા। તો જુઓ, હું એમ કહું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે અને એને અનુરૂપ આપણને સ્થિતિમાન V મળે, તો આપણે એ પણ જાણીએ છીએ E બરાબર, સૂત્ર આપણે ભણ્યા છે કે Q/R², અને સ્થિતિમાન બિંદુવત વિદ્યુત ભાર હોય તો KQ/R। એનો અર્થ એવો થાય કે જેમ જેમ અંતર બદલાય એમ વિદ્યુત ક્ષેત્ર પણ બદલાઈ શકે અને સ્થિતિમાન પણ બદલાઈ શકે, એટલે E અને V આ બંને જે છે એ બંને અલગ અલગ બિંદુએ અલગ અલગ મળી શકે, એટલે એવું બોલી શકાય કે બંને બિંદુએ બદલાઈ શકે। હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું કહે છે કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈક P બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એને આપણે સ્થિતિમાન તરીકે ઓળખીએ છીએ, જેમાં અનંત અંતરે સ્થિતિમાન છે એને શૂન્ય આપણે ધારેલું છે। તો આપણે આવી કંઈક ત્રિરાશિ વિચારી શકીએ કે જો એકમ વિદ્યુત ભાર હોય એને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય, ધારો કે P પાસે લાવવું હોય તો કરવું પડતું કાર્ય એટલે P પાસેનું સ્થિતિમાન કહેવાય। તો હું જો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવું તો એ કાર્ય કેટલું થશે? તો લખી શકાય W બરાબર Q × V, જે આપણે જાણીએ છીએ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, એટલે કે કાર્ય બરાબર ઉર્જા લખું તો U બરાબર Q × V લખી શકાય। એટલે કે આપણે આ જે વિદ્યુત ભાર Q છે એ એકાકી વિદ્યુત ભાર હતો, જેને આપણે કોઈક ઓલરેડી કોઈક વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને એમાં કોઈક બિંદુ છે જ્યાં V જેટલું સ્થિતિમાન છે। ધારો કે આપણે કંઈક આવું વિચારીએ કે આવી રીતે અહીંયા આગળ કોઈક સ્થિતિ એવી છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે, જેને લીધે અહીંયા V જેટલું સ્થિતિમાન છે જ, અને આવા P બિંદુએ આપણે આપણો જે વિદ્યુત ભાર છે Q વિદ્યુત ભાર એને અનંત અંતરેથી લાવીએ છીએ, તો કરવું પડતું જે કાર્ય છે એ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે, જેને આપણે Q × V થી દર્શાવી શકીએ। આ જ વસ્તુને સ્થાન સદિશના રૂપમાં લખવું હોય તો ધારો કે ઉગમ બિંદુની સાપેક્ષે આ Pનો જે સ્થાન સદિશ છે એને હું R કહું, તો Q વિદ્યુત ભારને આ P બિંદુએ લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે। તો આપણે આવું લખી શકીએ U/R બરાબર Q × V/R, એટલે કે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર શું વ્યાખ્યાયિત કર્યું? આ શું છે? તો વિદ્યુત ભાર ગુણ્યા આ શું છે? તો બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિમાન। એટલે આપણી પાસે એકાકી વિદ્યુત ભાર હોય તો એના કિસ્સામાં આપણે જે છે એ સ્થિતિ ઉર્જા આવી રીતે શોધી શકીએ, એટલે Q × V કરવાનું। મતલબ આ ક્વેશ્ચનમાં આટલું આપણે સમજ્યા કે ઓલરેડી અહીંયા P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર E જેટલું છે જ, જેને લીધે આપણને V જેટલું સ્થિતિમાન મળે જ છે। આવા કિસ્સામાં હવે આપણે આપણો વિદ્યુત ભાર અનંત અંતરેથી P સુધી લાવીએ છીએ, જેના માટે કરવું પડતું જે કાર્ય છે એ એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે। તો સિમ્પલ ત્રિરાશિ મૂકો એટલે તમને પરિણામ મળી શકે છે। તો આ રીતે આપણે વિચારી શકીએ। આના પરથી હું એક થોડીક વધારાની પણ વાત કરી લઉં કે આપણી પાસે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, અહીંયા આગળ મારે એક શબ્દ સમજાવવો છે, વ્યાખ્યા સમજાવી છે, અને છે ઇલેક્ટ્રોન વોલ્ટ। જો હું તમને એ પણ કહી દઉં કે ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એ ઉર્જાનો એકમ છે, બરાબર? જેમ આપણે ઉર્જાનો બીજો એકમ જૂલ લઈએ છીએ, એવી જ રીતે બીજો એક એકમ છે જેને ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય છે। એટલે ધારો કે મારી પાસે ઇલેક્ટ્રોન છે જેનો વીજભાર આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 જૂલ, તો આવા ઇલેક્ટ્રોનને તમે 1 વોલ્ટના સ્થિતિમાનનો તફાવત એટલે ડેલ્ટા V 1 વોલ્ટ છે, અને આવો જે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય આપણે E કહીએ છીએ। તો આવા વિદ્યુત ભારને તમે 1 વોલ્ટના સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરો તો
એણે કેટલી ઉર્જા પ્રાપ્ત કરી હશે? તો પ્રાપ્ત કરેલી ઉર્જા, તો ઉર્જા બરાબર Q ઇન્ટુ વી લખી શકાય. એટલે આપણા કિસ્સામાં અહીંયા Q ઇન્ટુ ડેલ્ટા વી કહીશું. સ્થિતિમાનનો તફાવત છે એટલા માટે Qની વેલ્યુ છે 1.6 ગુણ્યા 10⁻19 અને સ્થિતિમાનનો તફાવત આપણે 1 કીધો તો આ ગુણાકાર આપણને 1.6 ગુણ્યા 10⁻19 જૂલ મળ્યો. તો આટલી ઉર્જા એ પ્રાપ્ત કરે છે એમ કહેવાય. તો આના પરથી આ જે કિંમત મળી ને આને જ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા આના પરથી 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા બની શકીએ કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની જે સ્થિતિ ઉર્જા છે એમાં થતા ફેરફારને, જો એની પહેલાં જે સ્થિતિ ઉર્જા હતી એના બદલે હવે એણે કેટલી ઉર્જા પ્રાપ્ત કરી આટલી, તો એ જેટલી ઉર્જા એણે પ્રાપ્ત કરી છે એટલે કે એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો છે, તો એની ઉર્જામાં જે ફેરફાર થયો એને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આપણે જ્યારે પરમાણુ, ન્યુક્લિયસ એ બધાની વાતો કરીશું ત્યારે એવા સૂક્ષ્મ કણોની જે ઉર્જા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો એ બધાની જે ઉર્જાઓ છે એ આપણે આવા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર માપતા હોઈએ છીએ. તો હું ફરી એકવાર ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા બોલી દઉં કે ઇલેક્ટ્રોનને શું કર્યું તમે? તો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર કર્યો, જેને કારણે એની ઉર્જા જે છે એ ઉર્જામાં આટલો ફેરફાર થયો. તો એ જેટલો ફેરફાર થાય છે એને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. આ જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ થયો. તમારી પાસે કિંમત જૂલમાં હોય આટલી તો એના બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકાય. તો ધારો કે મને એમ કે 5 જૂલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ, તો એનો મતલબ 5 ભાગ્યા આ કિંમત થશે. એટલે કે તમારે જો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો શેના વડે ભાગવા પડે? 1.6 ગુણ્યા 10⁻19 વડે. તો આ રીતે તમને તમારો જવાબ મળશે. તો આ આપણે વાત કરી એમાં આપણે માત્ર એકલ વિદ્યુતભાર એટલે એકાકી વિદ્યુતભાર હતો અને એની આપણે સ્થિતિ ઉર્જાની વાત કરી. હવે હું તમને કહીશ કે મારી પાસે આવા બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી આર અંતરે 2 બિંદુવત વિદ્યુતભારો હોય તો એમની સ્થિતિ ઉર્જા કઈ રીતે મળશે? તો હવે નેક્સ્ટ મારે સમજાવવું છે તમને. આ રીતે લખીશ કે બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી આર અંતરે રહેલા 2 બિંદુવત વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જા. તો હવે આપણે 2 વિદ્યુતભારોના કિસ્સામાં વાત કરી રહ્યા છે. દાખલા તરીકે હું અહીંયા આગળ આવી એક આકૃતિ બતાવું. અહીંયા આગળ Q1 વિદ્યુતભાર છે જ્યાં આગળ સ્થિતિમાન ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર છે, બાહ્ય ક્ષેત્ર, એટલે મને સ્થિતિમાન કંઈક V1 મળ્યું છે. અને ત્યાંથી આર અંતરે કોઈ Q2 વિદ્યુતભાર છે અને ત્યાં પણ સ્થિતિમાન છે એ V2 જેટલું છે. પહેલાં આપણે એવું કહીએ કે આપણે પહેલાં એવું કરવું છે કે અહીંયા ઓલરેડી સ્થિતિમાન V1 હતું જ, અહીંયા સ્થિતિમાન V2 છે. આપણો પ્રશ્ન એવો છે કે મારે Q1 અને Q2 વિદ્યુતભાર પહેલાં આ બંને બિંદુથી અનંત અંતરે પડ્યા છે અને ત્યાંથી મારે એમને અહીંયા વારાફરથી લાવવા છે. તો પ્રથમ હું એવું કરું કે જો V1 જેટલું સ્થિતિમાન હોય તો આવું બોલી શકાય કે Q1 જે વિદ્યુતભાર છે એને અનંત અંતરેથી આપણે R1 અંતરે લાવવો હોય તો ધારો કે આપણે એમ કહીએ ને કે આનો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે R1 છે, બરાબર, અને આનો જે સ્થાન સદિશ છે એ R2 છે. તો એવું કહું કે આપણે વિદ્યુતભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવો હોય તો અંતરે લાવવા કરવું પડતું કાર્ય, તો કરવું પડતું કાર્ય એને હું W1થી દર્શાવું તો એ કાર્ય શું થશે? W1 બરાબર Q1ને લાવ્યા અને સ્થિતિમાન શું હતું ત્યાં? V ઓફ R1 અથવા હું એને V1 કહી શકું. તો આટલું સ્થિતિમાન હતું એટલે આપણે આ રીતે Q1 વિદ્યુતભારને લઈ આવ્યા. હવે તમે જાણો છો કે Q1 વિદ્યુતભાર અહીંયા લાવ્યા છીએ તો આને લીધે પણ અહીંયા સ્થિતિમાન ઉદ્ભવે અને પ્લસ અહીંયા આગળ ઓલરેડી વિદ્યુત ક્ષેત્રને કારણે પણ સ્થિતિમાન હતું જ. તો એવું બોલીશું કે અહીંયા આગળ આપણે જો Q2 વિદ્યુતભાર લાવવો હોય તો કરેલું કુલ કાર્ય એના માટે આપણે ગણતરી કરીએ તો અહીંયા આગળ સ્થિતિમાન જે છે V2 એમાં 2 પદ આવવા જોઈએ. તો અહીંયા આગળ પહેલું હું લખીશ કે V2 બરાબર, એટલે આ સ્થાને સ્થિતિમાન શું હશે? તો V2 અથવા V ઓફ R2 પણ લખી શકું હું એને. તો V ઓફ R2 શું હશે? તો એવું બોલી શકાય કે અહીંયા આગળ સ્થિતિમાન કોને કોને લીધે મળ્યું છે? તો એક બાહ્ય ક્ષેત્રને લીધે સ્થિતિમાન, પ્લસ પેલો જે Q1 વિદ્યુતભાર છે તો Q1ને લીધે વિદ્યુત સ્થિતિમાન,
તો આ બંનેનો સરવાળો કરીએ એટલું કુલ સ્થિતિમાન હશે. બાહ્ય ક્ષેત્રને લીધે જે મળતું સ્થિતિમાન છે એ સ્થિતિમાનને હું અહીંયા આગળ V(R2) લખું છું, પરિણામીને V2 જ રહેવા દઈએ, પ્લસ Q1ને લીધે મળતું જે સ્થિતિમાન છે તો એ સ્થિતિમાન આપણે જાણીએ છીએ એમ કે Q1 અપોન બંને વચ્ચેનું અંતર R છે તો R થશે. તો પરિણામી સ્થિતિમાન જે છે એ આટલું હતું. તો હવે Q2 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી ક્યાં લાવશું? તો R2 અંતરે. તો R2 અંતરે લાવવા કરવું પડતું કાર્ય, તો એ કાર્ય શું થશે? તો એને હું W2 નામ આપું તો W2 બરાબર Q2 × V2 લખીએ છીએ આપણે, તો આને હું ગુણી દઈશ. તો V2ને આની સાથે ગુણો એટલે પહેલું પદ થશે Q2 × VR2 પ્લસ અહીંયા આગળ પણ Q2 ગુણાશે એટલે કે Q1 Q2 અપોન R. તો આ કાર્ય W2 મળ્યું. તો હવે આના પરથી હું કુલ કાર્યની વાત કરું તો કુલ કાર્ય, બંને વિદ્યુતભાર આવી ગયા છે તો કુલ કાર્ય એટલે બંનેનો સરવાળો આવે અને એ જે કાર્ય છે એ ઉર્જા રૂપે સંગ્રહ થાય, જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. તો W1ની વેલ્યુ છે Q1 × VR1 પ્લસ W2ની વેલ્યુ છે Q2 × VR2 પ્લસ કે Q1 Q2 અપોન R. તો આ રીતે જે છે એ આપણને બાહ્ય ક્ષેત્રમાં જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા મળી. એકવાર હજી સમજાવી દઉં. મારો પ્રશ્ન એવો હતો કે ઓલરેડી અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જેમાં બે બિંદુ છે, આ બંને બિંદુ 1 અને 2. અહીંયા એક પર સ્થિતિમાન V1 છે, બીજા પર સ્થિતિમાન V2 છે. હું અહીંયા કહું છું કે મારે અહીંયા આગળ બે વિદ્યુતભાર Q1 અને Q2ને અનંત અંતરેથી આ બંને સ્થાને લાવવા છે. પહેલાં હું વાત કરું કે મારે આ જે બિંદુઓ છે Q1 અને Q2 એના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ મેં R1 અને R2 કહી દીધા. હવે પહેલું હું Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 અંતરે લાવું છું. તો અનંત અંતરેથી અહીં સુધી લાવવા કરવું પડતું કાર્ય, એ જે કાર્ય છે એને W1 કહેવાય, જેનું સૂત્ર થશે Q1 × V. V એટલે ઓલરેડી અહીંયા આટલું સ્થિતિમાન હતું જ. હવે મારે Q2ને અહીંયા લાવવો છે, પણ એના પહેલાં કહેવું પડે કે આ સ્થાને મને સ્થિતિમાન મળશે. કોને કોને લીધે મળશે? તો એક Q1ને લીધે મળશે પ્લસ ઓલરેડી બાહ્ય ક્ષેત્ર હાજર હતું તો એને લીધે પણ મળશે. એટલે કુલ સ્થિતિમાન એટલે બંનેનો સરવાળો આવે. બાહ્ય ક્ષેત્રને લીધે મળતું સ્થિતિમાન એને મેં V(R2) નામ આપ્યું છે, પ્લસ Q1ને લીધે મળતું સ્થિતિમાન એટલે કે Q1/R થાય. હવે વ્યાખ્યા મુજબ Q2ને અહીંયા લાવવો હોય તો કરવું પડતું કાર્ય એટલે Q2 × V2, જે હું ગુણી દઉં છું અને કુલ શોધવા આ બધાનો સરવાળો કરું તો મને આ બંને વિદ્યુતભારો છે એમના તંત્રની જે છે એ સ્થિતિ ઉર્જા આ રીતે મળી શકે. હવે આપણે ઉદાહરણ 2.5ની વાત કરીએ. પ્રશ્ન છે -900 સેન્ટીમીટર અને 900 સેન્ટીમીટર સ્થાનોએ રહેલા બે વિદ્યુતભાર અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની એટલે કે બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. જુઓ અહીંયા આગળ આપણને કીધું છે કે આવું તંત્ર છે અને બાહ્ય ક્ષેત્ર નથી, એટલે કોઈ બાહ્ય ક્ષેત્ર ન હોય ત્યારે બે વિદ્યુતભારો છે. અહીંયા આગળ એક Q1 છે 7 માઇક્રોકુલમ અને Q2 છે એ છે -2 માઇક્રોકુલમ અને એમના તંત્રની આપણને સ્થિતિ ઉર્જા શોધવાની કીધી છે. તો અહીંયા આગળ મારી પાસે સૂત્ર છે સીધું જ U બરાબર કે Q1 Q2 અપોન R. R એટલે આપણે R2 - R1 કરીએ તો પરિણામી બંને વચ્ચેનું અંતર મળી શકે. તો પહેલાં આપણે શોધી કાઢીએ કે R બરાબર શું થશે, તો તફાવત લઈશું. તો અંતિમ ઓછા પ્રારંભિક R2 - R1. તો જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે પરિણામી જે છે એ આપણને R શું મળી જશે? 18 સેન્ટીમીટર એટલે કે 0.18 મીટર કહી શકાય. માટે એમના તંત્રની જે સ્થિતિ ઉર્જા છે સૂત્ર મુજબ કે Q1 Q2 અપોન R, આમાં કિંમત મૂકું કે એટલે 9 × 10⁹, Q1 7 માઇક્રો એટલે 10⁻6, Q2 માઇનસ છે એટલે આગળ માઇનસ મૂકી દો 2 × 10⁻6 અપોન બંને વચ્ચેનું અંતર આપણે શોધ્યું 0.18. આપણે ગણતરી કરીએ તો આપણને સીધો જ જવાબ મળી શકે. સિમ્પલ ગણતરી, આ 9 × 18 એટલે કેન્સલ થઈ અને પરિણામી મળી જશે -0.7 જૂલ. તો આ રીતે જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે સીધું આપણે સૂત્ર આ ઉપયોગ કરી અને જવાબ શોધી શકીએ. હવે પ્રશ્ન બી કે છે આ બે વિદ્યુતભારને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કરેલું કાર્ય જરૂરી છે.
આપણને આવું પૂછ્યું છે કે કોઈ કાર્ય કરવું પડે. હવે જો બે વિદ્યુતભારને એકબીજાથી અનંત અંતરે મૂકવા હોય તો આપણે એવું કહી શકીએ કરેલું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ ઉર્જા એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 કહેવાય, કારણ કે R બરાબર ઇન્ફિનિટી મૂકો તો U0 મળે. માઇનસ પ્રારંભિક ઉર્જા -0.7 છે જ. તો કેટલું કાર્ય કરવું પડે આપણે ગણી શકીએ. તો અહીંયા આગળ બી આન્સર લખી શકાય કે બે વિદ્યુતભારોને એકબીજાથી અનંત અંતરે જુદા પાડવા જરૂરી કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર કહેવાય. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે હું લખું અંતિમ ઓછા પ્રારંભિક. અંતિમ ઉર્જા U2 બરાબર 0 લખીશ, કારણ અનંત અંતરે સ્થિતિ ઉર્જા શું હોય? 0. તો ઉલ્લેખ કરી દઈએ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા બરાબર 0 છે. તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આ જે કરેલું કાર્ય છે એ +0.7 જૂલ મળશે. એટલે કે આટલું આપણે કાર્ય કરવું પડશે. હવે સી ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે ધારો કે આ વિદ્યુતભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A × 1/r² માં મૂકવામાં આવે છે. એટલે કે આટલું હવે બાહ્ય ક્ષેત્ર છે, જ્યાં એની કિંમત તમને 9 × 10⁵ cm² આપી છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો આનો અર્થ તો એવો થયો કે અહીંયા આગળ બાહ્ય જે છે એ વિદ્યુત ક્ષેત્ર હાજર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો એના પરથી આપણે પહેલાં તો સ્થિતિમાન શોધવું જોઈએ. તો હવે આવું લખીશ કે E બરાબર મને આવું આપ્યું છે A × 1/r². તો આના પરથી મારે V શોધવું હોય તો V બરાબર તમે E × R લખી શકો. આમ તો આપણે સંકલન E.dr લખીએ છીએ, પણ જ્યારે અંતર સૂક્ષ્મ હોય ત્યારે સંકલન લેવાની જરૂર રહેતી નથી. તો એવી સ્થિતિમાં આપણે સીધું જ આ લખી શકીએ. હવે Eની જે વેલ્યુ છે એ આપણને A/r² આપી છે ગુણ્યા R, એટલે જવાબ થયો A/r. તો આપણને જે છે વિદ્યુત સ્થિતિમાન આટલું મળે. એટલે હું જો R1 અંતર માટે લખું તો V(r1) બરાબર આવું લખાય A/r1, અને જ્યારે V(r2) લખું છું ત્યારે લખી શકીશ A/r2. હવે આપણી પાસે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર આપણે એને 3 પદ લખ્યા હતા, આવું લખીએ છીએ Q1 × VR1 + Q2 × VR2 + KQ1 Q2/R. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ. Q1 આપણે જાણીએ છીએ, Q1ની વેલ્યુ છે 7 × 10⁻⁶. VR1 એટલે A/r1 છે, એની વેલ્યુ આપણને કહી દીધી છે 9 × 10⁵ અપોન R1 જે છે એ R1 આપણને આપ્યો છે આ રીતે -9 0 0. એટલે એના પરથી જો હું એનું મૂલ્ય શોધું તો વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે માઇનસનો વર્ગ પ્લસ જ થઈ જવાનો છે. એટલે જવાબ R1 9 સેન્ટીમીટર જ આવે, એટલે કે 0.09 મીટર. તો અહીંયા સીધું જ મૂકી શકું કે R1 મને મળશે 0.09 મીટર. એ જ રીતે Q2 માઇનસ છે એટલે માઇનસ મૂકી દઈશ. V(r2) એટલે A/r2 થાય, એની વેલ્યુ 9 × 10⁵ અપોન R2 એ જ રીતે આપણને આપ્યો તો 900, એટલે કે એની વેલ્યુ પણ સેન્ટીમીટરને મીટરમાં ફેરવું તો 0.09 થઈ જશે. ત્રીજું જે પદ છે એ છે કે Q1 Q2/R, જેની વેલ્યુ ઓલરેડી આપણે શોધી ચૂક્યા છે -0.7. તો હું સીધી જ એ કિંમતનો ઉપયોગ કરી શકું છું. હવે તમે આનું સાદરૂપ આપી શકો, આની ગણતરી કરો, આની ગણતરી કરો અને ત્રીજા પદની. આની ગણતરી કરશો 9 9 કેન્સલ, 10ની ઘાતને ધ્યાનમાં લેશો તો તમારો જવાબ 70 થશે. એ જ રીતે અહીંયા પણ કેન્સલ થઈ તમારો જવાબ 20 આવશે અને -0.7. તો આ રીતે જવાબ તમારો મળશે 49.3 જૂલ. તો બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે તમને તંત્રની સ્થિતિ ઉર્જા આ રીતે મળી. એટલે આ ક્વેશ્ચનની અંદર આટલી વસ્તુ હતી કે પહેલાં બાહ્ય ક્ષેત્ર હાજર નથી તો તંત્રની સ્થિતિ ઉર્જા સીધું જ કે Q1 Q2/R મૂકી શકાય. બીજા ક્વેશ્ચનમાં એવું કીધું કે આપણે વિદ્યુતભારને અનંત અંતર સુધી લઈ જવા છે, જુદા પાડવા છે, બે વચ્ચેનું
અલગ પાડવા છે તો કેટલું કાર્ય કરવું પડે? તો એવું બોલાય કે એમની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. તો એવું બોલાવીશું કે પ્રારંભિક ઉર્જા આટલી હતી અને અનંત અંતરે લઈ જવા છે એટલે સ્થિતિ ઉર્જાને 0 બનાવવી પડે. તો આપણે અંતિમ ઓછા પ્રારંભિક લઈ અને એના પરથી કાર્ય શોધી શક્યા. ત્રીજા કિસ્સામાં આપણને કીધું હતું કે બાહ્ય ક્ષેત્ર આટલું છે તો એના પરથી પહેલું તો આપણે સ્થિતિમાન શોધી કાઢ્યું કેટલું થાય. સ્થિતિમાન મળી જાય પછી બાહ્ય ક્ષેત્રમાં તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ આપણે જાણતા હતા, જેમાં સીધી જ આપણે કિંમતો મૂકી દીધી અને એના પરથી આપણે આ સ્થિતિ ઉર્જા શોધી શક્યા.